નમસ્કાર મિત્રો, વાત કરીશું આ વિડીયોમાં જૂન 2024ના માસિક રાશિફળની. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ તથા કન્યા રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, વર્ષ 2024નો આવનારો જૂન મહિનો તમારા માટે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેવો રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે, આ બધું જ આ વિડીયોમાં આપણે જોવાના છીએ. તો સર્વપ્રથમ જોઈ લઈએ ગ્રહોનું ગોચર. સૂર્ય આ મહિને 15 જૂનથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. તો 12 જૂનથી શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બુધ 14 જૂનથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને મંગળ 1 જૂનથી પોતાની રાશિ પોતાના ઘરમાં મેષ રાશિમાં ગોચર કરવાના છે. તો આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિ જૂન 2024માં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા માટે કેવી પરિસ્થિતિઓનું સર્જન થઈ શકે છે, આ વિડીયોમાં આપણે જોવાના છીએ. તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. શરૂઆત કરીશું આ વિડીયોમાં સિંહ રાશિના જાતકોથી, જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ. એ છે સિંહ રાશિ. આ મહિનો સિંહ રાશિના જાતકો તમને ઘણા મામલામાં ધ્યાન દેવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ ઘણી રીતે અનુકૂળ રહેવાની સંભાવના પણ દેખાઈ રહી છે. કારકિર્દીમાં તમને સારી સફળતા આ મહિને મળી શકે છે. તમને ઈચ્છિત ફેરફારો મળી શકે છે. સિંહ રાશિના જે લોકો ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓને ઈચ્છિત ટ્રાન્સફરના સારા સમાચાર મળી શકે છે, અથવા આ મહિને નવી નોકરી પણ મળી શકે છે. વેપાર કરતા લોકોને પણ તેમના પ્રયત્નોથી ફાયદો થશે અને વિદેશ સંપર્કો પણ વ્યવસાયમાં સફળતાની કડીઓ ઉમેરશે. તમારા પ્રોજેક્ટ્સને વેગ મળશે અને તમે તેમની સફળતાથી ખુશ થશો. વૈવાહિક જીવનમાં પ્રેમ અને નિર્ભરતા રહેશે, જ્યારે પ્રેમ સંબંધોમાં પણ ખુશીની ક્ષણો આવશે. મહિનાના ઉત્તરાર્ધમાં તમે રોમેન્ટિક વાતથી ભરપૂર રહેશો અને તમારા સંબંધોમાં પ્રેમનો સંપૂર્ણ આનંદ માણશો. વિદ્યાર્થીઓને શિક્ષણમાં સારું પરિણામ મળશે, જે તમારો આત્મવિશ્વાસ પાછો લાવશે. આ મહિને તમારા સ્વાસ્થ્યમાં ઘટાડો થઈ શકે છે અને તમે સ્વાસ્થ્ય સમસ્યાઓનો શિકાર બની શકો છો. પારિવારિક જીવનમાં સમસ્યાઓ હોવા છતાં ખુશીઓનું વાતાવરણ પ્રબળ રહેવાની સંભાવના છે. કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો સાનુકૂળ રહેવાની શક્યતા છે. જે લોકો હજુ પણ બેરોજગાર છે અને રોજગારની શોધમાં છે તેઓને સારો રોજગાર મળી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિના જાતકો. તો કન્યા રાશિમાં જન્મેલા લોકો માટે એમ તો આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના છે, પરંતુ મહિનાની વચ્ચે તમારે તમારા આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બનશે, કારણ કે આરોગ્યને લગતી સમસ્યા તમને પરેશાન કરી શકે છે. તમારી કોઈ સર્જરી થઈ શકે છે, અથવા તમારી કોઈ પણ પ્રકારની દુર્ઘટના અથવા ચોટ લાગવાની સમસ્યા થઈ શકે છે. એટલા માટે તમારા આરોગ્યનું ધ્યાન રાખજો. બિનજરૂરી મુસાફરી ટાળજો, કારણ કે તમારા માટે બિનજરૂરી ખર્ચ અને મુશ્કેલી તરફ દોરી શકે છે. સાસરિયાઓ સાથે વિવાદ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં કન્યા રાશિના જાતકો તણાવ વધી શકે છે અને જીવનસાથી સાથે ગેરસમજમાં વધારો થઈ શકે છે. તેમની સાથે કોઈ પણ પ્રકારની લડાઈ કરવાનું ટાળો. તમે તમારા વિરોધીઓથી પ્રભાવિત થશો અને જો કોર્ટમાં કોઈ કેસ પેન્ડિંગ હોય તો તે તમારા પક્ષમાં આવી શકે છે. પ્રેમ સંબંધોમાં ઉગ્રતા રહેશે. તમે તમારા સંબંધોને લઈને ખૂબ જ સભાન રહેશો અને તમારા પ્રિય માટે ઘણું બધું કરશો. તમારા કરિયરમાં કેટલીક નવી તકો તમારા માટે આવી શકે છે. તમને નોકરી બદલવાની તક પણ મળી શકે છે. વેપાર કરતા લોકોને લાંબી મુસાફરીથી ફાયદો થશે. નાણાકીય બાબતો સારી રહેશે. બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળો, કારણ કે તેનાથી શારીરિક થાક અને પૈસાનો વ્યય બંને થઈ શકે છે. તમારામાં વિશ્વાસ રાખજો અને કોઈ પણ સંજોગોમાં તમારી જાતને નબળી સમજતા નહીં. તો સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જૂન 2024નો માસ તમારા માટે એનું ગ્રહ ગોચર એક આવી પરિસ્થિતિઓનું સર્જન કરી શકે છે. આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક અને શેર કરી, હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.